નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુથ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 13 સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 4 આપણે જોઈશું। અહીંયા આપણને રકમ આપી છે કે હોસ્પિટલમાં 30 મહિલા જે દર્દીઓ છે એના હૃદયના ધબકારાઓનો સારાંશ આપણને અહીંયા આપ્યો છે। એનો આપણે શું કરવાનો છે? મધ્યક શોધવાનો છે। અહીંયા આપણને એનો ડેટા આપ્યો છે। અહીંયા જે પહેલી લાઈન છે વર્ગ અંતરાલની છે, બીજી જે છે એ આવૃત્તિ આપી છે આપણને। તો આવૃત્તિ એટલે કે fi થશે। આપણે અહીંયા fi માં લખીશું ને જે વર્ગ અંતરાલ છે એ આપણે લખીએ તો પહેલો વર્ગ અંતરાલ છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 અને 83 થી 86। હવે આપણને આવૃત્તિ તો પહેલામાં 2 આપી છે, પછી 4 આપી છે, 3, 8, 7, 4 અને 2। હવે xi આપણે હવે આ દાખલો આપણે પદ વિચલનની રીતથી કરીશું। તો અહીંયા ui આવશે। ui નું સૂત્ર થશે xi - a છેદમાં h અને એના પછીનું કોલમ આવશે fi ui। હવે xi ની અંદર કેવી રીતે? તો કે ભાઈ જે તમને વર્ગ અંતરાલ આપ્યો છે એમાં બંનેનો સરવાળો કરવાનો। 65 + 68 છેદમાં 2, 8 ના 5 13 વધી 1, 6 6 12 ને 1 13 એટલે 133 ભાગ્યા 2 એટલે આપણો જવાબ આવશે 66.5। તો પહેલો આપણને વર્ગ અંતરાલ આવશે 66.5। એવી રીતે આનો આવશે 69.5, પછી આનો આવશે 72.5, પછી આમાં 75.5। તમારે બધા આ રીતે જ કરવાના રહેશે। જો અહીંયા પોઈન્ટમાં છે એટલે કદાચ ભૂલી જવાય તો આપણે આ સૂત્રના આધારે જોઈશું બધા વર્ગ અંતરાલ। ભાઈ 78.5, અહીંયા 81.5 અને અહીંયા 84.5 આ રીતે શોધવાનું રહેશે। હવે ui તો ui શોધતા પહેલા જે xi આપણે છે એની અંદરથી આપણે એક સંખ્યાને a ધારીશું જે વચ્ચે આવતી હોય એ સંખ્યાને। તો નીચેની સાઈડ 3, ઉપરની સાઈડ 3 એટલે વચ્ચે આવશે સંખ્યા 75.5, એને આપણે શું કહીશું? a કહીશું। હવે a જે આવશે એ ui ની અંદર શું આવશે? 0। તો fi ui ની અંદર પણ શું થશે? 0। હવે 75 પોઈન્ટ એટલે કે ui માં આપણે અહીંયા જોઈએ તો -1, -2 અને -3। એવી રીતે અહીંયા નીચેની સાઈડ 1, 2 અને 3। હવે છેલ્લું કોલમ રહ્યું fi ui નું। હવે fi ui નું જે કોલમ છે એમાં fi અને ui નો ગુણાકાર કરીને આપણે અહીંયા લખવાનો રહેશે। તો અહીંયા 2 તરી 6 એટલે અહીંયા જવાબ આવશે -6। 4 દુ 8 તો -8, પછી 3 એકા 3 તો -3, પછી 7 એકા 7, 4 દુ 8, 2 તરી 6, અહીંયા આપણા જવાબ આવી ગયા। તો હવે 0 થી ઉપરની સંખ્યાનો આપણે સરવાળો અલગ કરીશું ને 0 થી નીચેની સંખ્યાનો સરવાળો અલગ કરીશું। 8 ના 6 14, 14 ના 3 17, તો અહીંયા જવાબ આવશે -17। અહીંયા 8 ના 6 14, 14 ના 6 20, 20 ના 1 21, તો અહીંયા 21, 21 માંથી આપણે 17 ને બાદ કરીશું તો આપણને મળશે સિગ્મા fi ui। તો સિગ્મા fi ui માં જોઈએ તો આપણે 21 માંથી 17 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 4। હવે 4 પ્લસ આવે કે માઈનસ આવે? તો અહીંયા જોવાનું કે અહીંયા મોટી સંખ્યા કોણ છે? તો મોટી સંખ્યા અહીંયા 21 છે તો એ પ્લસ છે તો આપણો જવાબ પ્લસમાં રહેશે। હવે એના સિવાય એક ટોટલ છે સિગ્મા fi નું। સિગ્મા fi બરાબર તો આપણે જે fi ની અંદર જેટલી બી આવૃત્તિ આપી એ બધાનો આપણે શું કરી લઈશું? સરવાળો કરીશું। તો આ બધાનો સરવાળો કરે 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ના 7, 17 ના 7 24, 24 ના 4 28, 28 ના 2 30, અહીંયા fi 30 માં લઈ ગયા। હવે h એટલે વર્ગ અંતરાલ। વર્ગ અંતરાલમાં શું કરવાનું કે ભાઈ જે પહેલો વર્ગ અંતરાલ છે એમાં પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરવાની। તો 68 માંથી 65 જાય તો આપણને મળશે
3 તો h બરાબર આપણને કેટલા મળ્યા 3. હવે આપણે મધ્યકનું સૂત્ર તો x બાર બરાબર પદ વિચલનની રીતનું સૂત્ર શું થાય તો અહીંયા આવશે a સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે આપણે આ બધાની અંદર અહીંયા આપણને જે કિંમતો આપેલી જ છે એટલે આપણે બધામાં મૂકીને આપણે દાખલો આગળ ગણીશું. તો અહીંયા x બાર તો આપણે શોધવાનો છે એની કિંમત તો 75.5 વત્તા સિગ્મા fi કેટલા આવ્યા તો 4 છેદમાં સિગ્મા fi તો સિગ્મા fi આપણને મળ્યા છે 30 ગુણ્યા h ની કિંમત તો h બરાબર આપણને કેટલા મળ્યા છે 3. અહીંયા 10 તરી 30 3 ગયા 3 ગયા વધ્યું શું 4 ના છેદમાં 10 75.5 વત્તા 10 એટલે કે 4 ના છેદમાં 10 એટલે આપણો જવાબ આવશે 0.4. હવે 75.5 માં 0.4 ઉમેરશું એટલે 75.9 x બાર બરાબર આપણને કિંમત મળશે 75.9 જે આપણો